टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું મયુરી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમને તમામ દર્શકોના મળતા પ્રેમને જોતા હવેથી આ વિશેષ કાર્યક્રમ જે દર સોમવારથી શુક્રવાર આ જ સમય પર એટલે 9:30 કલાકે પ્રસારિત થશે. આપણી સાથે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી જોડાયા છે કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. તો આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્નનો વિલંબ કે નોકરીમાં અવરોધ હોય, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા સતાવી રહી હોય કે સંતાન સુખમાં કોઈ વિઘ્ન આવી રહ્યું હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. અને તમારે જણાવવાનું રહેશે તમારું નામ, તમારી જન્મની તારીખ, તમારી જન્મનો સમય અને જન્મનું સ્થળ તમારે જણાવવાનું રહેશે. તો દર્શક મિત્રો તૈયાર થઈ જાઓ, આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં. તો આજે ખાસ કયા વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છે મહેશભાઈ? જી, આજે આપણે વાત કરવાની છે ઋણ મુક્તિ. તો અહીંયા મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણ હર્તા ધનપ્રિય શિરાસનો મહાકાય સર્વ કાર્ય વિરોધક. જય ગણેશ. દર્શક મિત્રો, આજે ઋણ મુક્તિ, કર્જ કેવી રીતે થાય, જન્મ કુંડળીના કયા ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનમાં કર્જ થાય છે. તો નિંદર ના આવે 3 જણાને કયો સખી કિયા, એક પ્રીત બસોયા બહુ ધરણા અને જેને હૈયે ખટકે વેર. 3 જણને નિંદર નથી આવતી. પહેલા નંબર પ્રીત બસોયા, એટલે પ્રીત બસોઈ એટલે જે પતિ પત્ની હોય અને જ્યારે પતિ પત્નીનો એકબીજાને કોઈ વ્યક્તિના કાન બંભેરવાથી એ વ્યક્તિના જ્યારે વિયોગ થાય ત્યારે એ લોકોને નીંદર નથી આવતી. બીજા નંબરની અંદર ઋણ થયું હોય, જેને દેવ થયું હોય ને એને નીંદર ના આવે, અને જેને હૈયે ખટકે વેર, જેને કોઈનો વેર થયો હોય ને એને નીંદર ના આવે. તો અહીંયા વાત એ કરવાની છે કે જન્મ કુંડળીના કયા આધારે વ્યક્તિના જીવનમાં ઋણ થાય છે, વ્યક્તિના જીવનમાં દેવું થાય છે. તો મિત્રો, જન્મ કુંડળીની અંદર જે દ્વિતીય ભુવન, છઠ્ઠું સ્થાન અને 11મું સ્થાન, આ 3 સ્થાનની અંદર જ્યારે એવું કહેવાય છે કે જ્યારે એના માલિકો એકબીજાને સંબંધ થતા હોય ત્યારે ઋણ થાય છે, જ્યારે દેવું થાય છે. જેમ કે એક્ઝામ્પલ રીતે વિચારવા જઈએ કે બીજું સ્થાન એ ધનનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન એ ઋણનું સ્થાન છે અને 11મું સ્થાન એ લાભ સ્થાન, આય સ્થાન છે. આ ત્રણેયના એકબીજાના સંબંધ થતા હોય. જ્યારે એવું કહેવાય કે બીજા સ્થાનનો માલિક જ્યારે છઠ્ઠા સ્થાનમાં હોય, છઠ્ઠા સ્થાનનો માલિક જ્યારે 11મા સ્થાનમાં હોય અને 11મા સ્થાનનો માલિક જ્યારે બીજા સ્થાનની અંદર હોય ને ત્યારે પણ વ્યક્તિને કર્જ થતું હોય છે. અને કર્જ એટલું બધું વધી જાય. અત્યારે કર્જ દરેક વ્યક્તિને હોય છે. અત્યારના સમયમાં વ્યક્તિ કર્જ વગર, દેવા વગર જીવી જ નથી શકતો. એવું કહેવાય કે દરેક વસ્તુમાં વ્યક્તિ દેવું કરે છે. પહેલાના સમયમાં વ્યક્તિને દેવું હતું ને કે કર્જ હતું એ મોટી વસ્તુ, પણ અત્યારના યુગ પ્રમાણે વ્યક્તિના હરેકના જીવનમાં કર્જ છે જ. કેમ કે વ્યક્તિને મકાન લેવું હોય કે ગાડી ખરીદવી હોય તો પણ લોનથી જ લે છે. તો એવા કયા ગ્રહો, ત્યારે બીજું સ્થાન, જેમ કે અહીંયા સ્ક્રીન ઉપર આપને કુંડળી દેખાય છે, તો કુંડળીની અંદર જોવા જઈએ તો બીજું સ્થાન મેષ લગ્નની કુંડળી અને બીજું સ્થાનનો માલિક એ વૃષભ રાશિ અને એનો માલિક શુક્ર, જ્યારે છઠ્ઠા સ્થાનનો માલિક બુધ છે અને 11મા સ્થાનનો માલિક શનિ છે, ત્યારે આ ત્રણે એકબીજા જ્યારે ત્રિક સ્થાનની અંદર આવે એટલે 6, 8, 12 સ્થાનની અંદર જ્યારે ભેગા થાય ને ત્યારે પણ વ્યક્તિને કર્જ થતું જાય છે. બીજા નંબરની અંદર વ્યક્તિને યાદ રાખજો, એક બીજું કહું કે જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ મંગળની જોડે થતો હોય ને ત્યારે વ્યક્તિ હંમેશા કોઈ દિવસ કર્જ આપવું નહીં.
કર્જ લેવું નહીં અને કોઈને પૈસા આપવાની. જો છઠ્ઠા સ્થાનનો સંબંધ જો મંગળ જોડે થતો હોય ને, જો તમે કોઈને પૈસા આપેલા હશે ને એ જલ્દી પાછા આવશે નહીં. તો યાદ રાખજો, આ કર્જ મુક્તિ માટે શું કરવું? તો અહીંયા ઋણ વિમોચનનો પાઠ કરવો, ભગવાન શિવજીની પૂજા કરવી. જય ગણેશ. જી બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, ધર્મિષ્ઠાબેન એમનું નામ છે અને રાજકોટથી જોડાયા છે. તો ધર્મિષ્ઠાબેન, સ્વાગત છે આપનું. આપનો પ્રશ્ન જણાવશો એ પહેલા આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય જણાવશો. જન્મ સ્થળ વાંકાનેર, જિલ્લો મોરબી, 26/10/1977, સમય 9:45 રાત્રે. જી બિલકુલ. આપનો પ્રશ્ન શું, આપની સમસ્યા શું? સમય ધંધામાં ઉતાર ચઢાવ બહુ આવે છે. આપનો સમય બોલો. સમય 9:45 રાત્રે. ઓકે. જન્મ સ્થળ વાંકાનેર, વાંકાનેર. જી. જિલ્લો મોરબી. ધંધાની અંદર ચડાવ ઉતાર આવે છે. જી. તો હવે આપની અહીંયા જન્મકુળના આધારે ધંધાની અંદર ઉતાર ચડાવ આવવાનું એક જ કારણ હોય કે જ્યારે એવું કહેવાય છે કે 10મું ભુવન છે ને એ કર્મસ્થાન છે અને ભાગ્યસ્થાન. જ્યારે કર્મસ્થાન અને ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે વ્યક્તિ ઘણી બધી મહેનત કરે, ઘણી બધી અહીંયા પોતાના જીવનની અંદર દરેક જગ્યાએ દોડે છે, સંઘર્ષ કરે છે, છતાં પણ નિષ્ફળતા મળે છે. તો એનું એક જ કારણ હોય કે જ્યારે 10મું સ્થાન દૂષિત થતું હોય જ્યોતિષની દ્રષ્ટિએ. તો અહીંયા આ જાતકનું જન્મકુંડળીની અંદર 10મા સ્થાનની અંદર ચંદ્રકેતુનો એક ગ્રહણ યોગ છે અને ભાગ્યસ્થાનનો માલિક એ શનિ મહારાજ છે. અને એ શનિ મહારાજ પણ જ્યારે રાહુની જોડે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર દરેક જગ્યાએ ધંધાની અંદર સફળતા મળતી નથી. તો એ બની શકે તો શનિ, રાહુ અને ચંદ્રકેતુના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવું. બીજા નંબરની અંદર તુલા રાશિની અંદર પંચમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ નીચના છે. જ્યારે પંચમ સ્થાનની અંદર સૂર્ય નીચના હોય ત્યારે વ્યક્તિને હંમેશા કોન્ફિડન્સનો પ્રોબ્લેમ આપે, વિલ પાવર ઓછો હોય. ચંદ્ર જ્યારે દૂષિત હોય ત્યારે માનસિક તણાવ અને નિર્ણય શક્તિ ન લે. તો અહીંયા ચંદ્રકેતુનો ગ્રહણ યોગ અને શનિ રાહુના શ્રાપિત યોગનું નિવારણ કરવું. બની શકે તો તુલા રાશિમાં સૂર્ય મહારાજ નીચના છે તો એક સારું માણેક રત્ન ધારણ કરી લો તો સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે નિકુંજભાઈ જોડાયા છે અને અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. નિકુંજભાઈ, આપનો જન્મનો સ્થળ, આપનો જન્મની તારીખ અને સમય જણાવશો. નમસ્કાર ગુરુજી. જન્મ તારીખ પહેલા બોલો. મારા સન ધ્રુવ વિશે છે. એનો જન્મ તારીખ છે 16/9/2002. 16/9/2002. હા. સમય છે સવારે 10:55. 10:55. જન્મ સ્થળ જન્મસ્થળ છે મહેસાણા. પ્રશ્ન બોલો. એને હમણાં IELTS ની એક્ઝામ આપી છે. જી. એનું રિઝલ્ટ હજી અઠવાડિયા પછી આવે એમ છે. જી. હવે એને કોમ્પ્યુટર એન્જિનિયર કરેલું છે અને ફાઇનલ યરમાં છે. તો એને હવે ઓસ્ટ્રેલિયા જવાની ખૂબ ઈચ્છા છે. જી. અથવા લંડન. તો એને કોઈ વિદેશ યોગ છે કે પછી ભારતમાં રહેવું એના માટે સારું છે? અને હકીકતથી આ કુંડળીની અંદર વિદેશ યોગ પૂર્ણ બની રહ્યો છે. કેમ કે વિદેશ યોગ માટે જન્મ કુંડળીની અંદર ભાગ્યસ્થાન એટલે 9મું સ્થાન છે અને 9મું સ્થાન અને જ્યારે કર્મ ભુવનનો સંબંધ થતો હોય અને જ્યારે વ્યયનો એટલે 12મા સ્થાનનો સંબંધ થતો હોય ને તો અવશ્ય આ જાતક વિદેશ જાય. તો આમની જન્મ કુંડળીની અંદર ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિ છે અને મિથુન રાશિનો માલિક બુધ જ્યારે 12મા સ્થાનની અંદર કન્યા રાશિમાં જ્યારે આવે અને ત્યાં કન્યા રાશિમાં બુધ ઉચ્ચ મહારાજના થાય છે, ઉચ્ચના થાય ત્યારે વિદેશનો યોગ સંપૂર્ણ બને છે. તમે બની શકે ને તો આ વ્યક્તિને લંડનના યોગ બની રહ્યા છે. કેમ કે મેષ રાશિ અને મેષ રાશિથી સારા સંબંધો જણાય છે. તો ત્યાંની કોશિશ કરો તો અવશ્ય એને સારી સફળતા મળી જશે અને વિદેશની અંદર સારી પ્રગતિ કરશે. કોઈ ચિંતા કરશો નહીં. બની શકે તો જન્મ કુંડળની અંદર સૂર્ય મંગળનો એક અંગારક યોગ છે અને કાલ સર્પ યોગ બની રહ્યો છે. તો આનું નિવારણ કરાવી દેજો તો અવશ્ય સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે નવસારીથી સરોજબેન જોડાયા છે. સરોજબેન, આપ આપનું જન્મનું સ્થળ, જન્મની તારીખ જણાવશો અને જન્મનો સમય જણાવશો. અચ્છા, મારું નામ સરોજ છે. જી. અને મારી જન્મ તારીખ છે 15/12/88. 15/12/1988. હા, 1988. જી. સ્થળ અને નવસારીથી વાત કરું. આપનું જન્મનું સ્થળ પણ નવસારી છે? હા. જી. અને સમય જણાવશો. સમય રાત્રે 9:15. જી. જી. આપની સમસ્યા.
હા, લગ્ન ક્યારે થશે ને લગ્નના યોગ ક્યારે બનશે? જી, હવે જન્મકુળની અંદર લગ્ન જીવન, અહીંયા કર્ક લગ્ન ઉદિત થાય છે અને કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનની સુખાકારી છે. તો અહીંયા તમારા સપ્તમ સ્થાનનો માલિક શનિ, મકર રાશિ, અને મકર રાશિના સ્વામી શનિ મહારાજ, અને શનિ મહારાજ પોતાની રાશિથી 12મા સ્થાનની અંદર, એટલે કે અહીંયા છઠ્ઠા સ્થાનની અંદર શનિ, સૂર્ય અને બુધ આ ત્રણેય ગ્રહોની યુતિ બની રહી છે. જ્યારે શનિ સૂર્યની યુતિ હોય એ ખરાબ કહેવાય, કેમ કે શનિ સૂર્યનો એક પિતૃ શ્રાપિત યોગ બને છે. બીજા નંબરની અંદર રાહુ અને ચંદ્ર પણ અષ્ટમ સ્થાનની અંદર ભેગા છે, એટલે રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. જ્યારે એવું કહેવાય કે સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપ કર્તૃ યોગ બની રહ્યો છે. એટલે સપ્તમ સ્થાન જ્યારે પાપ કર્તૃમાં હોય ત્યારે હંમેશા લગ્નમાં બાધા આપે ને આપે. તો અહીંયા બની શકે તો શનિ સૂર્યનો પિતૃ શ્રાપિત યોગ અને રાહુ ચંદ્રનો ગ્રહણ યોગની નિવારણ કરાવો, અને બની શકે ને તો ભગવાન નારાયણની પૂજા કરો, અને ભગવાનના દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તનયમ કૃષ્ણમ ત્વામહમ શરણમ ગતઃ આ મંત્રના જપ કરવાનું રાખો તો અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થઈ જશે. જય ગણેશ. બિલકુલ મહારાજ, આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, મૂળ વિષય જે છે આજના કાર્યક્રમનો એ તો કરજ મુક્તિનો છે. તો ખાસ આપણે શું એવું એ સામાન્ય કોઈ એવા ઉપાયો ખરા કે જે દરેકને અસર કરી શકે કરજ મુક્તિ માટેના ઉપાયોમાં? જી, કર્જ મુક્તિ એટલે મનુષ્યના જીવનની અંદર ઋણ તો દરેકને થતું જ હોય છે. અત્યારના સમય પ્રમાણે ઋણાનું બંધ દરેક વ્યક્તિ છે. કેમ કે ઋણ થવાનું એક જ કારણ છે કે દરેક વ્યક્તિને વધારે પડતી અપેક્ષાઓના કારણે વ્યક્તિ ઋણ લે છે. કોઈ પણ વસ્તુ ખરીદ્યું, અત્યારે તો સામાન્ય એવું કહેવાય છે કે એક મોબાઈલની ખરીદી કરવી હોય તો પણ વ્યક્તિ લોન ઉપર ખરીદે છે. તો એ ઋણ તો અત્યારના સમયમાં દરેકને થાય જ છે. તો એ ઋણ માટે, ઋણ કોને કહેવાય કે વ્યક્તિના પોતાના શોખ અને મોજ શોખ માટે કરીને ઋણ લે એને ઋણ ન કહેવાય. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ ઋણની દેવાની અંદર એટલો બધો ભરાઈ જાય છે, કોઈની જોડે ખરાબ વ્યક્તિઓ જોડે સંપર્કમાં આવીને 2%, 5%, 10% આવી રીતના પૈસા લઈને સામેલો વ્યક્તિ હેરાન કરતા હોય છે. અને ઘણીવાર આવા વ્યક્તિઓ ઘણા ઋણના કારણે, મૂંઝવણના કારણે આત્મહત્યા, પોતાના જીવન ટૂંકાવે છે. આવા વ્યક્તિઓ માટે ખાસ અહીંયા હું તમને પ્રયોગ બતાવું છું કે ઋણ મુક્તિ માટે કરી અને તમારે અહીંયા બની શકે ને તો દર સોમવારે અથવા તો રોજ કરો તો બહુ સારું, પણ દર સોમવારે લક્ષ્મીને પ્રાપ્તિ કરવા માટે શેરડીના રસનો ભગવાન શિવજીને અભિષેક કરો, અને નારંગીના જ્યુસનો અભિષેક જો ભગવાન શિવજીને કરવામાં આવે ને તો અવશ્ય આપને ઋણ મુક્તિ મળે છે. જી બિલકુલ. મહેશભાઈ, આપણી સાથે ભક્તિબેન જોડાયા છે. તો ભક્તિબેન, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? પહેલા તો આપનો જન્મનો સ્થળ, જન્મની તારીખ અને સમય જણાવશો. ભક્તિબેન, આપને અવાજ આવી રહ્યો છે? બિલકુલ, આપણે ફરી જોડાશું, એમની સાથે વાત કરતા રહીશું. તો આપણે જ્યારે આ સામાન્ય ઉપાયની વાત કરતા હોઈએ છીએ ત્યારે આમ ઉપાયોની આપણે વાત તો કરી લીધી, પણ તેમ છતાં અમુક પૂજા વિધિ છે, ખાસ કરીને માતા લક્ષ્મીજીનું જો આપણે પૂજા વિધિ કરીએ છીએ, ખાસ પૂજન કરીએ છીએ, તો પણ ધન વર્ષા, કેમ કે કરજ મુક્તિની વાત કરીએ છીએ તો ઘરમાં ધનની જાળવણી સતત રહે એના માટે પણ ઉપાયો આપણે કરવા જોઈએ. કેમ કે અત્યારે ઋણ મુક્તિ માટે કરી અને ભગવાન માં લક્ષ્મીજીની તો કૃપા વર્ષ જરૂરી જ છે, પણ એની અંદર સૌથી પ્રથમ કનકધારાના સ્તોત્રના પાઠ કરવા. કનકધારાના સ્તોત્રના પાઠ કરો ને તો પણ કર્જમાંથી મુક્તિ મળે છે. અને ભગવાન નારાયણ છે ને એ કર્જમાંથી મુક્તિ આપે છે. જો યાદ રાખજો, ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે, જો રોજ ઘરની અંદર ભગવાન નારાયણના 1000 અથવા તો બની શકે તો 108 પાઠ, જો 108 ભગવાનના વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ છે, પણ જો 108ના પણ જો તમે જપ કરો ને તો પણ તમને કર્જમાંથી મુક્તિ મળશે. ભગવાન કેમ કે લક્ષ્મીપતિ છે ને, અને જેની ઉપાસના, કેમ કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, કુશે વિષ્ણુ, જનાર્દન સર્વત્ર વ્યાપકમ વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયં જગત. ભગવાન નારાયણ છે ને એ જગત પિતા છે, એવું કહેવાય છે કે આખા જગતનો જે પાલનહાર છે ને એ ભગવાન હરિ છે, અને માં લક્ષ્મી છે ને એ દરેકની પોષણહાર છે. જો એની ઉપાસના કરે, લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે તો જીવનની અંદર કર્જમાંથી મુક્તિ મળે છે. જી બિલકુલ. કિશનભાઈ આપણી સાથે જોડાયા છે, આપણા દર્શક મિત્ર. કિશનભાઈ, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપની જન્મની તારીખ, સ્થળ અને સમય જણાવશો. જન્મ તારીખ 10/8/2005. જી, 10/8/2005. આપનો જન્મ સમય સવારે 7:05 અને જન્મ સ્થળ વિજાપુર.
બિલકુલ, આપની શું સમસ્યા છે? આપની સમસ્યા જણાવશો. આ બાબો આઈટી એન્જિનિયરિંગ નું ભણે છે, એનું ભણવાનું પતી ગયું છે, હવે ઇન્ટર્નશીપ ની તૈયારીઓ કરે છે. તો એને ઇન્ટર્નશીપમાં કેવું રહેશે ને એને નોકરી માટે કેટલો સમય લાગશે અને કેવું રહેશે? જી, હવે આ જાતકની કુંડળી સિંહ લગ્નની કુંડળી ને લગ્નની અંદર શુક્ર મહારાજ અને ધન ભુવનની અંદર ગજ કેસરી યોગ બની રહ્યો છે. ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ બહુ જ સારો બની રહ્યો છે. એટલે આ જાતકને અભ્યાસની અંદર કોઈ ચિંતા, બહુ સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એને કર્યું છે, પણ નોકરી માટે પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે અત્યારના સમયે અત્યારે કર્ક રાશિનો જ્યારે ગુરુ મહારાજ આવશે ત્યારે એવું કહેવાય કે 1 જૂનથી સારા યોગો બની રહ્યા છે. પણ અત્યારે દશા પ્રમાણે વિચારવા જઈએ તો કુંડળની અંદર 5/2/2026 પછીના નોકરીના યોગ સારા બની રહ્યા છે. જો ભગવાનની કૃપા થશે ને તો સારી નોકરી પણ પ્રાપ્ત થઈ જશે. તો એના માટે બની શકે તો શનિ સૂર્યનો એક પિતૃશ્રાપિત યોગનું અને ગુરુ કેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે, એનું એક નિવારણ કરાવી દેજો. કાલ સર્પ યોગ પણ બની રહ્યો છે કુંડલીમાં. જાતકની કુંડલી સારી છે, કેમ કે અહીંયા ગજ કેસરી યોગ હોય તો દરેક દોષોને નાબૂદ કરે છે. કેમ કે ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ સ્વગૃહી છે અને અહીંયા શનિ અને બુધની પણ યુતિ બહુ સારી બની રહી છે. પણ કાલ સર્પની યોગને કારણે થોડુંક સંઘર્ષ છે. તો કાલ સર્પ યોગની કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે પૂજા કરાવી દેશો તો અવશ્ય એના જીવનની અંદર એક સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ. હવે આમ તો કાર્યક્રમમાં સતત આપણે પ્રશ્નો અને સમાધાન નિરાકરણ સતત લાવતા રહીશું, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે વિરામનો, તો રોકાઈશું એક વિરામ માટે. તો વિરામ બાદ એસ્ટ્રો ગુરુમાં આપનું સ્વાગત છે અને સતત કરજ મુક્તિ વિશે આપણે વાત કરી રહ્યા છે. સમસ્યાઓ અનેક છે જીવનમાં અને તેનું સમાધાન, તેનું નિરાકરણ લાવવાનો પણ ક્યાંક પ્રયાસો કરી રહ્યા છીએ. તો આપણી સાથે જે વધુ એક દર્શક મિત્ર છે તેમની સાથે પણ જોડાઈશું અને વાત કરીશું. તો મહેશભાઈ, આપણી સાથે જોડાયા છે ભાવનાબેન. ભાવનાબેન સુરેન્દ્રનગરથી જોડાયા છે, એટલે સૌથી પહેલા એમની સાથે વાત કરીશું. તો ભાવનાબેન, જણાવશો કે આપનો જન્મનો સ્થળ શું છે, જન્મની તારીખ અને જન્મનો સમય શું છે? બિલકુલ, આ દર્શક સાથે ફરી જોડાવાનો આપણે પ્રયાસ કરીશું. એ હેલીબેન આપણી સાથે જોડાયા છે. હેલીબેન, આપનો જન્મનો સ્થળ જણાવશો, જન્મનો સમય જણાવશો અને તારીખ જણાવશો. જન્મ તારીખ છે 7/10/2004. જી, 7/10/2004. બિલકુલ, આપનો જન્મનો સમય? જન્મનો સમય છે 9:20 રાત્રે 9:20. હા, અને જન્મસ્થળ છે પાટણ. જન્મસ્થળ છે પાટણ. હા જી, બિલકુલ. આપની સમસ્યા જણાવશો. સમસ્યામાં એવું છે કે આપણે એવું પૂછવું છે કે લગ્નના ક્યારે આપણું સેટ થશે, એમ લગ્ન માટે યોગ ક્યારે છે? લગ્નના યોગ વિશે જાણવું છે. ઓકે, અહીંયા આપની વૃષભ લગ્નની કુંડળી અને વૃષભ લગ્નની કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ આવે છે અને વૃશ્ચિક રાશિનો માલિક એ મંગળ છે. અને એ મંગળ જ્યારે સૂર્ય મંગળની જોડે યુતિમાં કરતા હોય, ગુરુઓ જોડે યુતિમાં કરતા હોય ત્યારે મંગળ અહીંયા દૂષિત થાય છે અને મંગળ અસ્તના થાય છે. એના કારણે ઘણીવાર લગ્નની અંદર બાધા ઉત્પન્ન થતી હોય છે. કેમ કે શનિ ચંદ્રનો વિષ યોગ પણ કુંડળીની અંદર બની રહ્યો છે. જ્યારે વિષ યોગ બનતો હોય શનિ ચંદ્રનો, ત્યારે વ્યક્તિ હંમેશા નિર્ણય લેવાની અંદર તકલીફ ઊભી કરે. જો એવો લગ્ન જીવન બાબતમાં નિર્ણય ન લઈ શકે તો એના માટે શનિ ચંદ્રનો વિષ યોગ અને અહીંયા સૂર્ય મંગળનો અંગારક યોગ છે, એનું એક નિવારણ કરો. કુંડળીમાં કાલસર્પ યોગ પણ બની રહ્યો છે, એનું એક નિવારણ કરાવી દેવું જરૂરી છે. અહીંયા તમારી કુંડળીના આધારે જ્યારે કહેવાય છે કે જ્યારે લગ્નના કારક ગ્રહ ગુરુ મહારાજ છે અને જ્યારે ગુરુ મહારાજ અત્યારે મિથુન રાશિમાંથી જ્યારે કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે એટલે 1 જૂન પછી આમ તો યોગો ગોચર પ્રમાણે બની રહ્યા છે, પણ દશા પ્રમાણે પણ તમારી કુંડળીની અંદર એવું કહેવાય કે અત્યારના સમયે આ 14/3/2026 થી લગ્નના યોગ બની રહ્યા છે. કોઈ ચિંતા ન કરશો, આટલા ગ્રહોનું નિવારણ કરાવી દો, અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને ભગવત કૃપાથી સારું પાત્ર મળી જશે. જય ગણેશ. બિલકુલ, ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપની જન્મની તારીખ, જન્મનો સ્થળ અને જન્મનો સમય જણાવશો. જન્મ તારીખ છે 23/6/2004. 23/6/2004. હા, અને સમય બપોરે 2:52. જી, આપનું જન્મનું સ્થળ જણાવશો. અમદાવાદ. અમદાવાદ. જી, આપની સમસ્યા શું છે? હા, હવે મારો સન કેનેડા છે, બરોબર,
હા, એ હવે એને કાયમી સ્થાન માટે ત્યાં રહેવાનું થશે કે પછી એને ઓસ્ટ્રેલિયામાં કદાચ જવું હોય તો કેવું રહેશે, અને એમ બીજા દેશ છોડીને જવું હોય તો એના માટે કેવું રહેશે, અને એનું ભવિષ્ય કેવું રહેશે? જી, હવે અહીંયા જન્મ કુંડળીની અંદર તુલા લગ્ન અને લગ્નની અંદર કેતુ મહારાજ, કુંડળીની અંદર એવું કહેવાય છે કે અહીંયા આ જાતકની કુંડળી બહુ જ સારી કહેવાય. કેમ કે લાભસ્થાનની અંદર જ્યારે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ અને ભાગ્ય ભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ બહુ સારો છે. શુક્ર પણ વૃષભ રાશિના સ્વગૃહી છે. કુંડળીની અંદર બહુ સારો યોગ બની રહ્યો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એને જો ત્યાંથી પરિવર્તન કરવું હોય તો એના માટે બેસ્ટ, સારામાં સારું ઓસ્ટ્રેલિયા જાય તો એના માટે બહુ સારું છે. બીજાની અંદર એને પરિવર્તનના યોગ બની જ રહ્યા છે. એની જો ઈચ્છા થાય તો બીજે જઈ શકશે. પણ જે અહીંયા ચોથા સ્થાનનો માલિક જ્યારે શનિ ભાગ્ય સ્થાનની અંદર હોય, અત્યારે થોડોક સમય એ જ્યાં કેનેડા છે ત્યાં કેનેડા રહેવા દો. એને એવું કહેવાય કે 5મા એટલે મે મહિના પછીના એના પરિવર્તનના યોગ બની રહ્યા છે ને એના પછી એનું પરિવર્તન અવશ્ય થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જન્મકુંડળી બહુ સારી છે એટલે કોઈ ખરાબ યોગ નથી, પણ એક કાલસર્પ યોગ છે, એનું એક નિવારણ કરાવો, જેના કારણે જીવનની અંદર ઘણીવાર પોતાના જીવનમાં નિર્ણય લેવામાં કન્ફ્યુઝન આવે છે. તો એનું એક નિવારણ કરાવો, અવશ્ય સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે હવે રાપ્તીબેન જોડાયા છે. રાપ્તીબેન, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું જન્મનો સ્થળ જણાવશો, જન્મની તારીખ અને સમય જણાવશો. પોરબંદરથી, અને જન્મ તારીખ 14/9 મહિનો 9મો ને કેટલા 1995. જી, આપની પૂરી જન્મ તારીખ જણાવશો રાપ્તીબેન. થોડું જોરથી બોલો, અવાજ આવે એવું. રાપ્તીબેન, આપનો થોડો અવાજ થોડુંક આપે ઊંચેથી બોલવું પડશે. હલો. જી રાપ્તીબેન, આપની જન્મ તારીખ પહેલા જણાવશો. જન્મ તારીખ 14/9/95. જી, જન્મનું સ્થળ? જન્મનું સ્થળ માધવપુર. જી, અને સમય જણાવશો. સમય રાત્રે 10:15. રાત્રે 10:15 નો સમય છે. હા જી બિલકુલ. અને આપની સમસ્યા શું છે? સમસ્યા લગ્ન જીવનની. જી હા, લગ્ન જીવનની. અહીંયા હવે વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાનનો માલિક વૃશ્ચિક રાશિ અને એનો માલિક મંગળ, અને એ મંગળ જ્યારે પોતાના રાશિથી 12મા સ્થાનની અંદર એટલે રાહુની જોડે મંગળ રાહુની એક અંગારક યોગ બની રહ્યો હોય એટલે લગ્નમાં વિલંબ કરાવે. અને એવું જ્યોતિષના દ્રષ્ટશાસ્ત્રની અંદર એવું લખેલું છે, કારકો ભાવ નાશાય. જે ભાવનો કારક હોય એ ભાવની અંદર હંમેશા તકલીફ આપે. તો અહીંયા આ જાતકની જન્મકુળની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિના ગુરુ મહારાજ છે, અને ગુરુમાં સ્થાન હાનિ કરોતી જીવ. જે સ્થાનની અંદર ગુરુ મહારાજ બેઠા હોય એ સ્થાનની હાનિ કરે એટલે અહીંયા લગ્નમાં બાધા ઉત્પન્ન થાય છે. તો બની શકે તો ગુરુ મહારાજનું એક નિવારણ કરાવવાનું. દર ગુરુવારના દિવસે પીપળાએ જઈ અને ત્યાં એક જળ ચડાવવાનું રાખો, અને રાહુ મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવી દો. અને બીજા નંબરની અંદર અહીંયા પંચમ સ્થાનની અંદર શુક્ર મહારાજ પણ નીચના છે. તો શુક્ર માટે દર શુક્રવારના દિવસે મહાલક્ષ્મીના મંદિરે અથવા તો કોઈ દેવીના મંદિરે અથવા તો તમારા કુલદેવીના મંદિરો અથવા તો ઘરની અંદર માતાજીના સ્તોત્રનો એટલે કે નિવારણ મંત્રના જપ કરો, અથવા તો જે મંત્ર ફાવતો એ મંત્ર તમને તમારા કુલદેવીની ઉપાસના કરો તો અવશ્ય સમસ્યાનું સમાધાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. હવે આપણી સાથે રાજીવભાઈ જોડાયા છે, એક દર્શક મિત્ર. રાજીવભાઈ, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપની જન્મની તારીખ, જન્મનું સ્થળ અને જન્મનો સમય જણાવશો. જી, રાજીવભાઈ સાથે પછી વાત કરીશું કેમ કે કનેક્ટ કદાચ નથી થઈ રહ્યા. પિયુષભાઈ સાથે વાત કરીએ. આપણે અન્ય એક દર્શક મિત્ર છે. પિયુષભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપને? હા, આવે છે. જી બિલકુલ. આપની જન્મની તારીખ, જન્મનું સ્થળ અને જન્મનો સમય જણાવશો. મેડમ, આપણે જન્મ તારીખ છે 28. હેલો. જી જી, અવાજ આવી રહ્યો છે. જી, અવાજ આવે છે. 11/2. આપની પૂરી તારીખ જણાવશો. જન્મ તારીખ છે 29/9/1992. જી. આપનું જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે સવારે 4 વાગે. જન્મનો સમય સવારે 4 વાગે. જન્મનું સ્થળ જણાવશો આપ? સ્થળ છે પાટણ. પાટણ. જી, આપની સમસ્યા શું છે? સમસ્યા એને આપણે અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ થશે?
જી જી બિલકુલ મહેશભાઈ. જી અહીંયા સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર જ્યારે પ્રેમ સંબંધ માટે પ્રેમ લગ્ન માટે અહીંયા એવું કહેવાય કે 1, 5 અને 9 જ્યારે પંચમ સ્થાનનો સંબંધ જ્યારે નવમું સ્થાન એટલે ભાગ્યસ્થાન જોડે થતો હોય અને જો ભાગ્યસ્થાનનો સંબંધ જો પંચમ સ્થાન જોડે થતો હોય ને ત્યારે પ્રેમ લગ્નના યોગ બનતા હોય છે. અને પ્રેમ લગ્ન માટે ખાસ કરીને શુક્ર મહારાજ જ્યારે મંગળ મહારાજ અથવા તો ચંદ્રની યુતિ હોય ત્યારે પ્રેમ લગ્ન થતા હોય છે. તો આ જાતકની કુળની અંદર અહીંયા તુલા રાશિની અંદર શુક્ર અને ચંદ્રની યુતિ બને છે. જ્યારે શુક્ર ચંદ્રની યુતિ બનતી હોય ત્યારે પ્રેમ સંબંધો થતા હોય, પણ અહીંયા શુક્ર મહારાજ તુલા રાશિની અંદર છે પણ પંચમ સ્થાનની અંદર ધન રાશિના રાહુ મહારાજ નીચના છે. તો ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર કોઈ એવું પાત્ર આવી જાય કે લગ્ન વિચ્છેદ થાય. તો ધ્યાન રાખીને આગળ વધજો અને બની શકે તો મંગળ અને કેતુનો અંગારક યોગનું નિવારણ કરાવો. જો મારા અંદાજ ગ્રહોની દ્રષ્ટિએ જો તમે એરેન્જ મેરેજ કરો તો એ તમારા માટે વધુ યોગ્ય છે. જય ગણેશ. બિલકુલ. તો આભાર આપ સૌ દર્શક મિત્રોનો અમારી સાથે આ કાર્યક્રમ આજે જોડાવા બદલ, અને આશા છે કે આ પહેલ દ્વારા આપને પણ આપના જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ સમાધાન આપને મળી ગયું હશે. અને આભાર મહેશભાઈ આપનો પણ જોડાવા બદલ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો પણ દુઃખી ન થશો, કેમ કે એસ્ટ્રો ગુરુ કે જે હવે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9:26 કલાકે પ્રસારિત થશે. આવતા એપિસોડમાં ફરીવાર અમારી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો અને તમારો જન્મનો સમય, સ્થળ અને તારીખ જરૂર તૈયાર રાખશો. અને ફરી મળીશું નવી આશા, નવી રજૂઆત સાથે. તો મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.